હાલો મિત્ર, જો આ વિજયગીરી બાપુની સમાધિ મંદિર છે, સરસ મજાની સમાધિ છે. વિજયગીરી બાપુ હતા ને તે ઇતિહાસ વખતની વાત છે. એ વખતે આ બધી વસ્તુ વાપરતા જો તમે જોઈ શકો છો. એની જૂની યાદી છે વિજયગીરી બાપુની. એમ કહેવાય છે કે વિજયગીરી બાપુ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ગાડી એમના વગર પેટ્રોલે ગાડી જતી, ગમે એના પ્રસંગમાં જતા વિજયગીરી બાપુ તો આ ગાડી લઈને જતા. હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્ર મજામાં દેશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ વિજયગીરી બાપુનો આશ્રમ. સરસ મજાનો આશ્રમ છે, પાલીતાણા ફક્ત 6 કિલોમીટર છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને અલગ અલગ દર્શન કરાવશું ને અલગ અલગ સરસ મજાની સુવિધા છે તમને બતાવશું. તો હાલો મિત્ર, મળીએ વિડીયોમાં આગળ. તો સરસ મજાનો ગેટ છે વિજયગીરી બાપુનો આશ્રમ, તમે જોઈ શકો છો. બાપુ પણ અહીંયા છે. સરસ મજાનો વ્યૂ છે. કેવો વ્યૂ છે મિત્ર કહેજો, સરસ મજાનો. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને દર્શન કરાવી. હાલો મિત્ર, જો સરસ મજાનું લોકેશન છે. લોકેશનની વાત કરીએ તો એકદમ સરસ બેકગ્રાઉન્ડ છે. આ બાજુ પણ સરસ લોકેશન છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને વિજયગીરી બાપુની સમાધિના સરસ મજાના દર્શન કરાવી. તો હાલો મિત્ર, મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર, જો આ વિજયગીરી બાપુની સમાધિ મંદિર છે, સરસ મજાની સમાધિ છે. અને સમાધિથી અંદર પણ સમાધિ છે, નીચે રૂમમાં સરસ મજાની આ સમાધિ મંદિર તમે જોઈ શકો છો. અને અલગ ઉપર છે આપણું વિજયગીરી બાપુનું સરસ મજાની મૂર્તિનું મંદિર છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મંદિરના તમને દર્શન કરાવી. હાલો મિત્ર, જો આ વિજયગીરી બાપુનું સરસ મજાની મૂર્તિનું મંદિર છે. નજારો જો તમે. બાપુ છે ફૂલ હાર ને બધું લઈ રહ્યા છે. સરસ મજાનો નવા શણગાર કરવામાં આવશે. બાપુ સરસ મજાનું ફૂલહારનું કામ કરી રહ્યા છે. બહેનો સાફ સફાઈ કરી રહ્યા છે. કેવું મંદિર છે વિજયગીરી બાપુનું મિત્ર કહેજો. તો મસ્ત સરસ આ બાજુ છે સરસ મજાનું. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર, જો આપણે મંદિરની નીચે ને અંડરગ્રાઉન્ડ નીચે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ પરેશભાઈથી આપણે અહીંથી આમ નીચે આવવાનું છે. અને સરસ મજાના વિજયગીરી બાપુના શરણ પાદુકા છે, તમે જોઈ શકો છો. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો વિજયગીરી બાપુના શરણ પાદુકાના. સરસ મજાનું છે. અને વિજયગીરી બાપુનું સરસ મજાનું આગળ જે જૂની વસ્તુ વાપરતા હતા ને એ તમને નજારો બતાવી. અહીંથી આપણે જવાનું છે. વિજયગીરી બાપુ હતા ને તે ઇતિહાસ વખતની વાત છે. એ વખતે આ બધી વસ્તુ વાપરતા જો તમે જોઈ શકો છો. એની જૂની યાદી છે વિજયગીરી બાપુની. અને આ છે આપણે ગાડી. એમ કહેવાય છે કે વિજયગીરી બાપુ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ગાડી એમના વગર પેટ્રોલે ગાડી જતી, ગમે એના પ્રસંગમાં જતા વિજયગીરી બાપુ તો આ ગાડી લઈને જતા. સરસ મજાની ગાડી છે, તમે જોઈ શકો છો. અને અહીં અલગ અલગ શિવલિંગ છે, સરસ મજાનો તમે જોઈ શકો છો. કેવો નજારો છે મિત્ર કહેજો. અને ગાડી વિશે તો ઘણો જૂનો ઇતિહાસ છે. તમે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે ગાડી વિશે, વિજયગીરી બાપુની ગાડી વિશે ઘણો મહત્ત્વ છે. વગર પેટ્રોલે ગાડી આંકતે એવો ઇતિહાસ છે એ વખતનો. કેવો ઇતિહાસ છે મિત્ર કહેજો. તો હાલો મિત્ર, મળ્યું વિડીયોમાં આગળ. હાલો મિત્ર, જો તમને સરસ મજાના વિજયગીરી બાપુના સમાધિના દર્શન કરાવ્યા, હવે તમને મહાદેવના દર્શન કરાવી. જડેશ્વર મહાદેવ છે વિજયગીરી બાપુની નજીકમાં જ તે તમને દર્શન કરાવી. સરસ મજાનું મંદિર છે. જો આ બધા ભાવિક ભક્તો સરસ મજાના દર્શન કરી રહ્યા છે. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને દર્શન કરાવી. કેવો નજારો છે મિત્ર કહેજો, સરસ મજાનો મહાદેવનો. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો. સરસ મજાનો મહાદેવ છે. અને બાપુ જો અહીંયા સરસ મજાની એક સેવાનું કામ કરે છે. હા, બાપુ તો સપ્તાહમાં આવ્યો છે કા બાપુ? એવું છે, સેવાનું કામ કરે છે. સરસ મજાની સેવાનું છે. જો તમે જોઈ શકો છો, સરસ મજાના જડેશ્વર મહાદેવના બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો. હાલો મિત્ર, જો જડેશ્વર મહાદેવની બાજુમાં તે સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે.
બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને ખોડિયાર માતાજીના દર્શન કરાવી દઈએ વિજયગીરી બાપુના આશ્રમે સગાપરાની ધારે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો માતાજીના દર્શન કરી લેજો. સરસ મજાની મંદિર છે. એક સરસ મજાની કમેન્ટ કરી દેજો ખોડિયાર માના નામની. તો હાલો મિત્રો મળીએ વિડીયોમાં આગળ. હાલો મિત્રો, જો આ સરસ મજાનો વિજયગીરી બાપુનો આશ્રમ આરામ ગૃહ છે. તમે જોઈ શકો છો સાધુ સંતો અહીંયા ઉતારો આપવામાં આવે છે અને સરસ મજાનો આરામ પણ કરી શકે છે. એક નંબર વ્યૂ છે, તમે જોઈ શકો છો વિજયગીરી બાપુના આશ્રમે બધા આરામ કરી રહ્યા છે. અહીંયા પણ આરામ બેઠક બનાવેલી છે સરસ મજાની. એકદમ મસ્ત વ્યૂ છે. કેવો નજારો છે મિત્ર કહેજો. એકદમ પરફેક્ટ વિજયગીરી બાપુ આશ્રમે છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાય. તમને આગળ બીજું એક આરામ ગૃહ છે તે પણ બતાવી. હાલો મિત્રો, તો અહીંયા પણ એક સરસ મજાનો આરામ ગૃહ બનાવવામાં આવેલો છે. સાધુ સંત આવે તેને આરામ માટેની સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરસ મજાનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને આગળ તમને વાત કરીએ તો સરસ મજાના ઠંડા પાણીનો બરફ છે. હાલો મિત્રો, જો આશ્રમની વાત કરીએ તો સરસ મજાનું ગાર્ડન છે, તમે જોઈ શકો છો. શેરડીનો વાડ છે, અલગ અલગ ફૂલ ઝાડ છે. અને ખાસ વાત કરીએ ને તો અહીંયા આંબાના ઝાડ પણ બહુ છે સરસ મજાના, તમે જોઈ શકો છો. કેરી પણ સરસ મજાની આવેલી છે, તમે જોઈ શકો છો કેવો આંબાનો કેરો છે. બધા લોકો આરામ કરી રહ્યા છે અને કેરી પાડી પણ રહ્યા છે. કોઈને કાંઈ કહેવામાં આવતું નથી. સરસ મજાને ફળ સ્વરૂપે ખાવામાં આવે છે પ્રસાદી તરીકે. સરસ મજાનો વ્યૂ છે. કેવો વ્યૂ છે મિત્ર કહેજો. હાલો મિત્ર મળવી આગળ. હાલો મિત્ર, જો અહીં સરસ મજાના હવનકુંડની તૈયારી ચાલુ છે, તમે જોઈ શકો છો. હવનકુંડ બનાવવામાં આવી રહ્યા છે. અલગ ઉપર કામગીરી પણ શરૂ છે વિજયગીરી બાપુના આશ્રમે. કેવા હવનકુંડ છે તમે કહેજો મિત્ર. એક કમેન્ટ કરી દેજો કેવી તૈયારી છે. સરસ કામ કરી રહ્યા છે બધા ભાઈઓ સ્વયંસેવકો. તો હાલો મિત્ર મળવી આગળ. હાલો મિત્ર, જો આપણે વિજયગીરી બાપુના આશ્રમે આવો તો જમણી સાઈડ સરસ મજાનું એક કાળ ભૈરવનું મંદિર છે. તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. તમને કાળ ભૈરવ દાદાના સરસ મજાના દર્શન કરાવી દેવી. આ છે આપણે કાળ ભૈરવનું મંદિર સરસ મજાનું. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો. આવો નજારો છે સરસ મજાનો. આશ્રમનો વ્યૂની વાત કરવી ને તો તમે જોઈ શકો છો. અહીંથી તમને આશ્રમનો વ્યૂ સરસ મજાનો બતાવવામાં આવે છે. એકદમ પરફેક્ટ લોકેશન. જો વિજયગીરી બાપુનું સરસ મજાનો આશ્રમ શણગારી દેવામાં આવ્યું છે અને સરસ મજાના ઝાડના લોકેશન એક નંબરનો વ્યૂ લાગે છે. વ્યૂ કેવો લાગે મિત્ર એક કમેન્ટ કરી દેજો. હાલો મિત્ર, જો વિજયગીરી બાપુ આશ્રમે એક સરસ મજાનો શણગારવામાં આવ્યું છે, તમને બતાવી દો એકવાર. જો અહીં રાત્રિનું લોકેશન એકદમ જોરદાર છે વિજયગીરી બાપુના આશ્રમે. તમે જોઈ શકો છો બંને બાજુ સિરીઝ ગોઠવવામાં આવી છે. અને આંબાના ઝાડ છે અને આ બાજુ છે ચીકુના ઝાડ છે. અને સ્વયંસેવકો બધા આરામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. ખાસ વાત તો એ છે કે આપણે વિજયગીરી બાપુ પાલિતાણા સગાપરાની ધારે સરસ મજાનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મોરારી બાપુનું સરસ મજાનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાસપાન તમને મોરારી બાપુ કરાવશે 18/4/2026 થી 26/4/2026 સુધી સરસ મજાનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર અવશ્ય પધારજો રામકથાનું રાસપાન કરવા માટે. તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. હાલો મિત્ર, જો આપણે વિજયગીરી બાપુનો સરસ મજાના આશ્રમે દર્શન કર્યા. અલગ અલગ ફરતા તમને દર્શન કરાવ્યા. કેવો વ્યૂ લાગ્યો મિત્ર કહેજો. સરસ મજાના અને એકદમ મસ્ત લોકેશન છે. જો આ બાજુ પાર્કિંગ છે. સાંજનો ટાઈમ છે. પાર્કિંગની સુવિધા પણ સરસ મજાની છે. જો આ બાજુ પાર્કિંગ થાય છે અને સાંજના ટાઈમે બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે. અને શણગારવામાં સરસ મજાનું આવ્યું છે વિજયગીરી બાપુનો આશ્રમ. તો વિજયગીરી બાપુનો આશ્રમ તમને કેવું લાગ્યું મિત્ર કહેજો. અને આ મેન ગેટ છે વિજયગીરી બાપુનો, તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. કેવો આશ્રમ લાગ્યો મિત્ર કહેજો અમને. એક સરસ મજાની કમેન્ટ કરી દેજો વિજયગીરી બાપુ નામની. તો હાલો મિત્ર, હવે આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે, એટલા માટે હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. તો મળશું એક નવા વિડીયોમાં. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મિત્ર મળશું એક નવા વિડીયોમાં. ચાલો જય બાય બાય. જય માતાજી.